આ તરફ હવે કોંગ્રેસની જેમ ભાજપે પણ હવે બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે। અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ઉમેદવારોને એક તરફ ટેલિફોનિક જાણ થઈ રહી છે, બીજી બાજુ શહેર કાર્યાલય ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અગાઉ કોંગ્રેસ કાર્યાલય પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા હતા અને હવે અહીંયા પોલીસની ટુકડી ગોઠવવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી તરફથી એક બાદ એક ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। સત્તાવાર નામો તો નથી આવ્યા, પરંતુ ટેલિફોનિક જાણ છે તે સ્થાનિક ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે તેની વચ્ચે કંઈક હજુ સુધી અનેક એવી જગ્યાઓ છે કે જ્યાંના નામો નથી જાહેર કરાયા। ત્યારે તેની વચ્ચે ખાનપુર ખાતેનું જે અમદાવાદ શહેર કાર્યાલય આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે તેની સાથે બીજી તરફ અનેક એવા વિસ્તારો છે, સાથે જ અનેક એવી વિધાનસભાઓ છે કે જ્યાંના એકાદ વોર્ડને બાદ કરતા અન્ય વોર્ડોના નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે। એટલે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે તમામ કાર્યકર્તાઓના મનમાં કે શા માટે હજુ પણ આ વોર્ડોના નામ છે તે જાહેર નથી કરવામાં આવી રહ્યા। ક્યાંક આંતરિક વિખવાદ છે તે ન થાય, તે માટેની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોષની લાગણી સાથે ખાનપુર ખાતે ન પહોંચી શકે તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત છે તે અગાઉથી જ તકેદારીના ભાગરૂપે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ તો રાહ જોવાઈ રહી છે કે ક્યારે સત્તાવાર નામોની જે યાદી છે તે સત્તાવાર રીતે જાહેર થાય, પરંતુ તેની વચ્ચે ખાનપુર કાર્યાલય ખાતે હાલ પોલીસ બંદોબસ્ત છે તે સુરક્ષાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન વિજય પરમાર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।